સ્ટેટ સાયબર ગુજરાત દ્વારા સાયબર ફ્રોડની મોટી કાર્યવાહી 10થી વધુ આરોપીની અટક કરી 1544 જેટલા ગુના આચરવામાં આવે છે. રાજકોટના કેસમાં કુલ 6 આરોપીની ધરપકડ, જેમાં 2 ઇન્ડસ બેંકના કર્મચારીઓ સામેલ છે, તેમની પણ ધરપકડ કરવામાં આવી. દિવ્યરાજસિંહ અને નરેન્દ્રસિંહ ઝાલા આ 2 કેસના મુખ્ય આરોપી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ અભિયાન હેઠળ કુલ 710 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરવામાં હતી તે ગુનો પકડી પાડવામાં આવ્યો છે. આ ગેંગ દ્વારા કુલ મળીને 1544 ગુનાઓમાં સક્રિય હતી. એક જ શાખામાં 100થી વધુ ખચ્ચર ખાતા ખોલાવવામાં આવ્યા હતા. સાયબર ટીમે 10 આરોપીની ધરપકડ કરી છે. તેઓ રોકાણ છેતરપિંડી સહિતની તમામ પ્રકારની છેતરપિંડી કરી રહ્યા હતા. આરોપીઓ પૈસાના વ્યવહાર કરી રહ્યા હતા. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ખાતા પૂરા પાડી રહ્યા હતા. સમગ્ર સાયબર છેતરપિંડીની સાંકળનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, એમ પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આરોપીઓ 3થી 4 સ્તરે સાયબર છેતરપિંડી કરી રહ્યા છે. ઇન્ડસ બેંકના 2 કર્મચારીઓ પણ આમાં સામેલ હોવાના કારણે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને 2 કર્મચારીઓને મસમોટું કમિશન મળ્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. દિવ્યરાજસિંહ અને નરેન્દ્રસિંહ ઝાલા આ કેસના 2 મુખ્ય સૂત્રધારો છે. આરોપી પાસેથી 30થી વધુ ક્રિપ્ટો વોલેટ, મોબાઈલ ફોન સહિત જપ્ત કરવામાં આવ્યો છે. અબુબકર નામનો આરોપી ઇન્ડસ બેંકનો કર્મચારી છે. રાજકોટમાં એક સાયબર છેતરપિંડી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. કુલ મળીને 26.66 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદીને રોકાણના નામે 26 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. $500 પ્રારંભિક રોકાણ પર નફો આપવામાં આવતો હતો. લાંચ આપી ₹26 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. રાજકોટના આ કેસમાં કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ડસ બેંકના એક કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી અમનની પણ અટકાયત કરવામાં આવી છે. ભારતીય નાગરિકોને સાયબર ગુલામીમાં ધકેલી દેવા માટેનું કૌભાંડ આચરવામાં આવતું. રોહિત રાજનાથગીરી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને મોહિત રાજનાથગીરીની આખરી પૂછતાછ પણ શરૂ કરવામાં આવી છે.